નમસ્કાર, હું છું વિહંગા પરમાર. સિટી ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સૌપ્રથમ એક નજર આજના મુખ્ય સમાચારો પર. પાવન સલીલામાં નર્મદા જયંતિ મહોત્સવ નિમિત્તે ગાયત્રી મંદિર ખાતે ભક્તિભાવ રીતે અલૌકિક વાતાવરણમાં દબદબાભેર ઉજવણી કરવામાં આવી. આતિશબાજી વચ્ચે નર્મદા મૈયામાં 1.25 લાખ દીવડાઓ પ્રગટાવી ભવ્ય અન્નકૂટ, મહાપ્રસાદી અને મહાઆરતી સહિતના આયોજનો કરાયા. ભરૂચમાં વેજલપુર પોલીસ ચોકી નજીક કચરાના ઢગલાના કારણે સ્થાનિકોને ભારે હાલાકી. સ્થાનિકો દ્વારા પાલિકા દ્વારા યોગ્ય સાફ સફાઈ કરાવાય તેવી લોક માંગ ઉઠી. અંકલેશ્વર ડીજી સેટના મુદ્દે આરટીઆઈ એક્ટિવિસ્ટ દ્વારા કરેલા આક્ષેપોનું ખંડન કરતી નગરપાલિકા. ડીજી સેટ ઉપરાંત તેને લગતી અન્ય 11 એસેસરીઝ, ફાઉન્ડેશન સ્ટ્રક્ચર સહિત સામગ્રી સાથે જેમ પોર્ટલ માધ્યમથી કાર્યવાહી કરાઈ. તમામ કાર્યવાહી અને ચૂકવણું સરકારની જેમ પોર્ટલ આધારિત. ભરૂચ જિલ્લાના અંકલેશ્વર ખાતે તપોવન રામકુંડ તીર્થના મહામંડલેશ્વર મહંત ગંગાદાસ બાપુની મહાકુંભમાં રોટલા અને ઓટલાની સેવા. પાવન સલીલામાં નર્મદા જયંતિ મહોત્સવ નિમિત્તે ગાયત્રી મંદિર ખાતે ભક્તિભાવ રીતે અલૌકિક વાતાવરણમાં દબદબાભેર ઉજવણી કરવામાં આવી હતી. સંધ્યાકાળે આતશબાજી વચ્ચે નર્મદા મૈયાના 1.25 લાખ દીવડાઓ પ્રગટાવી ભવ્ય અન્નકૂટ, મહાપ્રસાદી અને મહંત માતા અને સાધુ સંતોએ મહાઆરતી કરતા વાતાવરણ ભક્તિમય બની ગયું હતું. ભરૂચ પંથકમાં અલૌકિક વાતાવરણમાં ભવ્ય રીતે આનંદ, ઉલ્લાસ, ઉમંગભેર નર્મદા જયંતિ મહોત્સવની ઉજવણી થઈ હતી. જાડેશ્વરમાં આવેલ વિશ્વ ગાયત્રી બ્રહ્મપીઠ અલગધામ મુકામે સાધુ સંતોના સાનિધ્યમાં ભવ્યાતિ ભવ્ય પૂર્ણાહુતિ થઈ હતી. જેમાં વિશ્વ ગાયત્રી બ્રહ્મપીઠ અલગધામ જાડેશ્વરના ઓવારા પર સવારે હજારોની માનવ મહેરામણ અને સાધુ સંતો દ્વારા નર્મદા સ્નાન કરી માં નર્મદાની પૂજન અર્ચન વિધિ કરવામાં આવી હતી. જ્યાં સંધ્યાકાળે અલગધામ જાડેશ્વરના ઓવારા ખાતે ભવ્ય આતશબાજી તથા ઢોલ નગારા સાથે ભવ્ય કાર્યક્રમ વચ્ચે 1.25 લાખ દીવડાઓની મહાઆરતી તેમજ ભવ્ય અન્નકૂટ, ભવ્ય આતશબાજી સહિત વિવિધ કાર્યક્રમો યોજાયા હતા. નર્મદાજીની જન્મજયંતિની ઉજવણી પ્રસંગે જાડેશ્વર વિશ્વ ગાયત્રી મંદિરના સંચાલક મહંત માતા શ્રી 1008 મહામંડલેશ્વર સત્યાનંદ ગિરિજી માતાજી અને મહંત માતા શ્રી 1008 મહામંડલેશ્વર શિવાનંદ મહંતગીરી માતાજી સહિત મોટી સંખ્યામાં ભાવિક ભક્તો ઉપસ્થિત રહી ધન્યતા અનુભવી હતી. गायत्री मात की जय, श्री नर्मदा मात की जय, परम पूज्य आचार्य श्री अलगगिरी जी महाराज की जय, परम पूज्य गुरुजी ना 27 વર્ષથી નર્મદા જયંતિ અમે ઉજવીએ છીએ ગુરુજી ના આદેશ મુજબ. અને વિશ્વ શાંતિ અને અમારા નર્મદા કિનારે સવારે સાંજ આરતી થાય છે, પરિક્રમાવાસીનો ભંડારો થાય છે અને નર્મદા જયંતિ બહુ ભવ્ય રીતે ઉજવીએ છીએ. માં નર્મદાના અન્નકૂટ, ભવ્ય આતશબાજી, રંગોળી પૂરીએ છીએ, 1.25 લાખ દીવાને પ્રગટાવીએ છીએ અને 1008 માની ચુંદડી અમે અર્પણ કરીએ છીએ માને. અને ભરૂચની જનતાને ભાવભર્યું આમંત્રણના દર્શન કરવાની હું આમંત્રણ આપું છું. ઓમ અસ્તુ.
ભરૂચના વેજલપુર પોલીસ ચોકી નજીક કચરાના ઢગલાના કારણે સ્થાનિકોને ભારે હાલાકી વેઠવી પડી રહી છે, ત્યારે સ્થાનિકોએ પાલિકા દ્વારા યોગ્ય સાફ સફાઈ કરાય તેવી લોકમાંગ કરી હતી. ભરૂચ નગરપાલિકામાં એક તરફ ડમ્પિંગ સાઇટનું કોઈ નિરાકરણ આવ્યું નથી, ત્યાં તો શહેરમાં અનેક વિસ્તારોમાં કચરાના ઢગલા ઉભરાઈ રહ્યા હોય તેમ લાગી રહ્યું છે. શહેરમાં ડોર ટુ ડોરની કામગીરી બંધ હોય ત્યારે શહેરીજનોને કચરો નાખવામાં ઘણી તકલીફો વેઠવી પડી રહી છે. ભરૂચ શહેરના પાલિકાના વોર્ડ નંબર 9માં વેજલપુર પોલીસ ચોકી નજીક કચરાના ઢગલાઓ લાગ્યા હોય ત્યારે અહીંયાના સ્થાનિક લોકોને ગંદકી અને દુર્ગંધના કારણે ભારે હાલાકી વેઠવી પડી રહી છે. બીજી તરફ અહીંયા નજીક જ ડુંગાજી પ્રાથમિક શાળા આવેલી હોય જેમાં અનેક બાળકો અભ્યાસ કરવા માટે આવતા હોય, જો રોગચાળો ફેલાય તો કોની જવાબદારી રહેશે તેવા સવાલો પણ સ્થાનિકો દ્વારા કરવામાં આવી રહ્યા છે, જેથી પાલિકા દ્વારા વહેલી તકે આ વિસ્તારની સફાઈ કરવામાં આવે તેવી માંગ કરાઈ છે. અહીંયા કચરાપેટી છે, આટલા ટાઈમથી ગંદકી છે, આટલા ટાઈમથી અહીંયા સ્કૂલો છે, બચ્ચાઓ અહીંયા ભણતર થાય એને કંઈક થાય ને કે જાનવરો પછી ફરે, ગાયો છે, બધા જાનવર મરી જાય, આ ખાઈ તો મરી જાય, કોઈ એની જવાબદારી કોની રહેશે? અહીંયા રોગચાળા કંઈ થાય, બીમારી લાગે તો એની જવાબદારી કોની રહેશે? અંકલેશ્વરમાં ડીજી સેટના મુદ્દે આરટીઆઈ એક્ટિવિસ્ટ દ્વારા કરેલા આક્ષેપોનો નકારી કાઢી સોશિયલ મીડિયા પર અધૂરી વિગતો દર્શાવી ભ્રમિત કરાઈ રહ્યા હોવાનું જણાવ્યું હતું. ડીજી સેટ ઉપર તેમને લગતી અન્ય અજ્ઞાત એસેસરીઝ, ફાઉન્ડેશન, સ્ટ્રક્ચર સહિતના સામગ્રી સાથે જેમ પોર્ટલ માધ્યમથી કાર્યવાહી કરાઈ છે. તમામ કાર્યવાહી અને ચૂકવણું સરકારની જેમ પોર્ટલ આધારિત છે. અંકલેશ્વર શહેર જાગૃત નાગરિક અને આરટીઆઈ એક્ટિવિસ્ટ પ્રવીણભાઈ મોદી દ્વારા નગરપાલિકા દ્વારા કચેરી ખાતે લેવામાં આવેલ ડીજી સેટ માટે માહિતી અધિકારી નિયમ હેઠળ માહિતી મેળવી અને તેમાં ખરીદી બાબતે ગંભીર આક્ષેપ કરવામાં આવ્યા હતા. સોશિયલ મીડિયા પર કરવામાં આવેલ આક્ષેપ અંગે નગરપાલિકા કચેરી ખાતે પત્રકાર પરિષદ બોલાવવામાં આવી હતી, જેમાં પાલિકા પ્રમુખ લલિતાબેન રાજપુરોહિત, કારોબારી ચેરમેન નિલેશ પટેલ, ચીફ ઓફિસર કેશવ કોલડિયા દ્વારા આરટીઆઈ એક્ટિવિસ્ટ દ્વારા જે આક્ષેપ કરવામાં આવ્યા છે તેમાં ડીજી સેટના મુદ્દે જણાવ્યું હતું કે તમામ પ્રક્રિયા સરકારની ગાઈડલાઈન મુજબ તેમના ઓનલાઈન પોર્ટલ પર ઓનલાઈન કરવામાં આવી છે. આ મુદ્દે જેટકોનો અભિપ્રાય લઈ તેમને જે આપેલ એસ્ટિમેટ અને સૂચના આધારિત ટેન્ડર કરાયું હતું, જેમાં 25 લાખ ઉપરાંતનો અંદાજ હતો. માત્ર ડીજી સેટ જ નહીં, તેને લગતી કુલ 11 એસેસરીઝ અને ફાઉન્ડેશનની પણ પોર્ટલ માધ્યમ આધારિત ભાવ મુજબ જ લેવામાં આવ્યા છે અને ફાઉન્ડેશન ખર્ચ સાથે કુલ 24.96 લાખના ખર્ચ થયા છે. 2 પેનલ તેમજ અર્થિંગ વાયર પણ પોર્ટલ આધારિત છે. તેમના દ્વારા કરવામાં આવેલ તમામ આક્ષેપ પાયા વિહોણા ગણાવી કોઈપણ પાલિકા આવી આ અંગે તમામ વિગતો મેળવી શકે છે. સંપૂર્ણ કામગીરી ઓનલાઈન પોર્ટલ અને સરકારના ધારાધોરણ મુજબ થઈ હોવાનું જણાવ્યું હતું. જેટકો સૂચિત કંપની અંગે ટેન્ડર બહાર પડાયા હતા, તેમાં કોઈ આવ્યું ન હતું અને કિર્લોસ્કર કંપની આવ્યું એટલે લેવામાં આવ્યું છે. રહી વાત લોકલ કોન્ટ્રાક્ટરની, તો ઓનલાઈન જ પ્રક્રિયા હતી. લોકલ કોન્ટ્રાક્ટર જ ટેન્ડર ના ભરે તો પાલિકા એમાં શું કરી શકે તેવો રડિયો આપ્યો હતો. ગત રોજ આરટીઆઈ એક્ટિવિસ્ટ પ્રવીણ માસ્ટર દ્વારા આ અંગે ગંભીર આક્ષેપ કરતા પાલિકા દ્વારા સમગ્ર મામલે ખુલાસો કરવામાં આવ્યો હતો. જે હમણાં ડીજી સેટ વિશે સોશિયલ મીડિયામાં જે સમાચારો આવે છે એ બાબતે હું થોડું બ્રીફિંગ આપું છું કે ભાઈ જે ડીજી સેટની ખરીદી કરવામાં આવેલી છે ગુજરાત સરકારના પરિપત્ર મુજબ કરવામાં આવેલી છે અને એમની જેમ ઉપરથી ખરીદી કરવામાં આવેલી છે. પછી ગુજરાત સરકાર સંચાલિત જેટકો કંપની દ્વારા એમની પાસેથી અમે ટેકનિકલ મંજૂરી લઈ અને કાર્યવાહી કરેલી છે અને જે તે એસ્ટિમેટ બનાવવામાં આવે છે એ ગુજરાત સરકારશ્રીના જે ભાવ નક્કી થયેલા હોય એ મુજબ બનાવવામાં આવેલ છે અને એજન્સી ક્વોલિફાઈડ ડિસ્ક્વોલિફાઈડ બાબતે પણ જેમના નિયમ પ્રમાણે કામગીરી કરવામાં આવેલી છે. એટલે ટોટલ જે કામગીરી કરવામાં આવેલી છે સરકારશ્રીના પરિપત્ર મુજબ જ કરવામાં આવેલી છે, એની હું આપ સૌને બધાને ખાતરી આપું છું. આમાં કોઈ ભ્રષ્ટાચાર થયો છે એવો આક્ષેપ થઈ રહેલા છે, તમારું શું કહેવું? ના, આમાં કોઈ પણ ભ્રષ્ટાચાર થયો નથી. સરકારશ્રીની ગાઈડલાઈન મુજબ જ ખરીદી કરવામાં આવેલી છે. એસ્ટિમેટ પણ એ પ્રમાણે મંજૂર કરાવીને કાર્યવાહી કરવામાં આવેલી છે. જાહેર જનતાને આપ શું અપીલ કરવા માંગો છો આ બાબતના આક્ષેપ? જેના દ્વારા આક્ષેપો કરવામાં આવ્યા છે એ આક્ષેપોને હું રદિયો આપું છું. કોઈ પણ વ્યક્તિને જ્યારે પણ આ બાબતે સમજ કેળવી હોય તો મારી ઓફિસમાં આવી અને એમને હું બધી જ માહિતી આપવા તૈયાર છું. ભરૂચ જિલ્લામાં અંકલેશ્વર તાલુકાના સુપ્રસિદ્ધ શ્રી તપોવન રામકુંડ તીર્થ આશ્રમમાં મહામંડલેશ્વર ગંગાદાસ બાપુ દ્વારા ખૂબ મોટા પાયે મહાકુંભ મેળામાં તમામ લોકોને સેવા કરી રહ્યા છે.
પ્રયાગરાજ ઉત્તર પ્રદેશમાં મહાકુંભ મેળો યોજાયો છે. આ કુંભ મેળામાં ભારતભરમાંથી ઉપરાંત વિદેશમાંથી પણ સાધુ સંતો તપોભૂમિ પ્રયાગરાજ ખાતે કુંભ મેળા દરમિયાન પહોંચ્યા છે. સરકારના અંદાજા પ્રમાણે 40 કરોડથી વધુ શ્રદ્ધાળુઓ કુંભ મેળામાં પહોંચશે. ત્યારે દેશના કેટલાક સેવાભાવી સંતો, મહંતો, મહામંડલેશ્વર દ્વારા કુંભ મેળાના સમય દરમિયાન સાધુ સંતો, શ્રદ્ધાળુ યાત્રિકો માટે ખૂબ મોટા પ્રમાણમાં ખૂબ સારી સેવાઓ પોતાના ખાલસામાં કરી રહ્યા છે. તેમાં એક ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના સુપ્રસિદ્ધ શ્રી તપોવન રામકુંડ તીર્થાશ્રમના મહામંડલેશ્વર ગંગાદાસ બાપુ દ્વારા પણ ખૂબ મોટા પાયે મહાકુંભ મેળામાં તમામ લોકોને સેવા કરી રહ્યા છે. જ્યાં શ્રી તપોવન રામકુંડ તીર્થના ખાલસામાં શ્રદ્ધાળુઓને મફત આરામ, ચા, નાસ્તા, ભોજન અને અન્ય સેવાઓ આપવામાં આવી રહી છે. શ્રી તપોવન રામકુંડ તીર્થ ખાલસાના મહામંડલેશ્વર મહંત શ્રી ગંગાદાસ બાપુના નેતૃત્વમાં આ 9મો પ્રસંગ કુંભ મેળામાં ઉજવાઈ રહ્યો છે. અહીં દરરોજ સવાર સાંજ ભક્તો માટે રોટલા અને ઓટલાની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. અહીં દરરોજ લગભગ 500 લીટર દૂધમાંથી ખાસ કાઠિયાવાડી ચા તૈયાર કરવામાં આવે છે. આ ચા બનાવનારને ખાસ સુરતથી પ્રયાગરાજ લાવવામાં આવ્યા છે. શ્રી તપોવન રામકુંડ તીર્થ ખાલસાની ચા હવે મહાકુંભમાં એક ખાસ ઓળખ ઊભી કરી રહી છે. સુરતના સેવાભાવી લોકોએ પણ આ સેવામાં સહયોગ આપ્યો છે. શ્રી ગંગાદાસ બાપુએ જણાવ્યું છે કે પ્રયાગરાજ કુંભ મેળાના વહીવટી તંત્ર દ્વારા 1 કરોડથી વધુનો ચા માટેનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે. પરંતુ સાધુ સંતો, સાધ્વીઓને ચા માટે પૈસા ક્યાંથી મળશે? તેથી અહીં મફત ચાનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત શ્રી પ્રિયાંશુ મહારાજના મુખેથી કથા તથા રાત્રે ભજન, કીર્તન અને ગરબાનો પણ ભક્તો આનંદ માણી રહ્યા છે. મહામંડલેશ્વર શ્રી ગંગાદાસ બાપુએ જણાવ્યું હતું કે હવે સમગ્ર વિશ્વ મહાકુંભમાં સામેલ થયું છે, ત્યારે અહીં આવનાર દરેક ભક્તનું સ્વાગત છે અને ખાસ કરીને ગુજરાતના ભક્તોનું સ્વાગત કરવામાં મને આનંદ થાય છે. અહીં બધાને રોટલા અને ઓટલા મળી રહે છે. બાપુએ કહ્યું કે આપણો ધર્મ ઘરથી મંદિર સુધી નહીં, મંદિરથી ઘર સુધી લઈ જવાનો હોવો જોઈએ. જય સિયારામ. તીર્થરાજ પ્રયાગ ખાતે ચાલી રહેલો પૂર્ણ કુંભ ને પૂર્ણ કુંભમાં અમારે અંકલેશ્વર રામકુંડ તીર્થધામ તરફથી શ્રી તપોવન રામકુંડ તીર્થ ખાલસો હું લગભગ 2004થી લઈને 2025 સુધી હું મહામંડલેશ્વર આજે પણ છું, કાલે પણ હતો અને હવે ભવિષ્યમાં પણ રહીશું. પણ આપણા જે અમારું અંકલેશ્વર, મારું ભરૂચ સેવા, કારણ કે જ્યાં આપણે રહેતા હોય નગરનું આપણે ગૌરવ હોવું જોઈએ. હું ભરૂચવાસી છું, એમાં હું અંકલેશ્વરવાસી છું, તો આપણું અંકલેશ્વર પાછો પગ કેમ કરે? તો અંકલેશ્વરનું રામકુંડ તીર્થ અત્યારે પ્રયાગરાજમાં જે સેવાથી જે ગુંજી રહ્યું છે, આપણા ખાલસામાં રોજે 2000 સંતો પર ડે પ્રસાદી લેવા આવે છે 11:30, અને આખો દિવસ તો બીજા સંતો આવતા જ હોય છે, અમારા અખાડાના હજારો સંતો. પણ વિશેષ સંતોને અન્નદાન કરવું, વસ્ત્રદાન કરવું અને એને સાથે સાથે દક્ષિણા આપવી. આપણા રામકુંડ તીર્થ ખાલસામાં ઘણી સેવાકીય પ્રવૃત્તિ ચાલે છે. એમાં તો મેન ગૌ સેવા અને અન્નક્ષેત્ર, સંત સેવા, તીર્થયાત્રિકોની સેવા અને ભક્તોની સેવા. કેવલ અન્નદાન નહીં, પણ આખા પ્રયાગરાજ તીર્થમાં રામકુંડ તીર્થની જે ચા છે, એ ચા બહુ પ્રખ્યાત થઈ ગઈ છે અને રોજે લગભગ 50થી છેલ્લું 65,000નું દૂધ પર ડે ચામાં જાય છે. તો મને એટલો આનંદ આવે છે કે મારું અંકલેશ્વર તીર્થરાજ પ્રયાગમાં ગાજે છે સેવાથી. તો તીર્થરાજ આ મહાકુંભ વતી હું તમામ દેશવાસીઓને શુભકામના અને તમામ પરમ ચેતનાથી લઈને તમામને ખૂબ ખૂબ ધન્યવાદ. જય સિયારામ. હવે સમય છે એક વિરામનો. વિરામ બાદ નિહાળીશું અન્ય સમાચારો. તો જોતા રહો સિટી न्यूज. नमस्कार, मेरा नाम डॉक्टर तेजस पंड्या है. मैं रेडिएशन ऑन्कोलॉजिस्ट हूँ जयाबेन मोदी कैंसर सेंटर में. हम हर साल 4 फरवरी को वर्ल्ड कैंसर डे मनाते हैं. इस बार भी हम 4 फरवरी को वर्ल्ड कैंसर डे के रूप में मनाएंगे, जिसका उद्देश्य है कैंसर के प्रति जागरूकता बढ़ाना, रोगियों का समर्थन करना और इस वैश्विक चुनौती के खिलाफ एकजुट होना. इस वर्ष 2025 का वर्ल्ड कैंसर डे का थीम है यूनाइटेड बाय यूनिक, जो हमें यह याद दिलाता है कि हर व्यक्ति और उसकी कहानी विशेष है. ગુડ નોન, મારા મધર ઇન લો રીટાબેન તન્નાને જૂનમાં અમને થોડું ગાંઠ જેવું દેખાણું હતું બ્રેસ્ટમાં. અમને થોડું પ્રોબ્લેમ થયું કે આ શું હશે. અમે સોનોગ્રાફી કરાવી, પછી પેટ સીટી કરાવી, એમાં ડિટેક્ટ થયું કે આ કેન્સરની ગાંઠ હતી. અહીંયા જયાબેનમાં રેડિયેશનની ટ્રીટમેન્ટ અપાવી છે. કેન્સર એ કોઈ કેન્સર નથી,
કે માણસ એમાંથી બહાર નીકળી શકાય છે. અમે આરામથી કેન્સરની ટ્રીટમેન્ટ કરાવી શકો છો. અત્યારે એમનું કેન્સર ક્યોર થઈ ગયું છે. ટ્રીટમેન્ટ લ્યો અને ભરોસો રાખો તમે તમારા ફેમિલી પર અને તમે જ્યાં ट्रीटमेंट लियो है डॉक्टर्स पर. कैंसर से लड़ने की इस यात्रा में प्रत्येक रोगी, परिवार और स्वास्थ्य सेवा से जुड़े व्यक्ति की अहम भूमिका है. मैं पार्वती रावत हूँ. मैं अंकलेश्वर में रहती हूँ, गार्डन सिटी में. और मेरे हस्बैंड को गले का कैंसर हो गया था. फिर हम आए जैविन मोदी में. बहुत कमज़ोर हो गए थे. फिर उनका इलाज चला. इधर ही से केमोथेरेपी हुई, बहुत फ़र्क पड़ा. दूसरे तीसरे कीमो से तो बहुत फ़र्क पड़ा. लोगों ने हमको बहुत डराया था कि कीमो से ऐसे डेथ हो जाती है, लेकिन ऐसा कुछ नहीं हुआ. एकदम बहुत अच्छे हुए हो. हिम्मत रखो और आओ. कैंसर का इलाज, कैंसर कुछ भी बीमारी नहीं है. जब बताया जाए तो कुछ भी बीमारी नहीं है और इसका इलाज है. हमारे अंकलेश्वर में है, हमारे जैविन मोदी में है. इस विश्व कैंसर दिवस पर आइए हम सब एकजुट होकर यह प्रण लें कि हम जागरूकता फैलाएंगे, कैंसर रोगियों को प्रेरणा देंगे और इस बीमारी को हराने के लिए अपना सहयोग देंगे. यूनाइटेड बाय यूनिक थीम को अपनाते हुए हम मिलकर एक ऐसा समाज बनाएंगे जहां हर व्यक्ति को समान सम्मान और देखभाल मिले. नमस्कार. આજ રોજ ભેંસલી ભરૂચ ખાતે શ્રી રેવા રેસિડેન્સી સર્વિસ એપાર્ટમેન્ટનું ભૂમિપૂજન કરાયું હતું. પૂજનીય સ્વામી પ્રેમનંદજી મોરબી દ્વારા ભરૂચ ખાતે શ્રી રેવા રેસિડેન્સી સર્વિસ એપાર્ટમેન્ટનું ભૂમિપૂજન કરાયું હતું, જેમાં ભરૂચના ડેવલપર્સ મનોજભાઈ ચોકસી તથા તેઓના પત્ની શિલ્પાબેન ચોકસી અને પાર્ટનરે પૂજા કરી હતી. શ્રી રેવા રેસિડેન્સી સર્વિસ એપાર્ટમેન્ટમાં કુલ 8 ટાવરનું આયોજન કરેલ છે, જેમાં 160 ફ્લેટ્સ અને આશરે 30થી વધુ દુકાનો આકાર પામશે. ક્લબ હાઉસ, સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, ગાર્ડન, બેન્ક્વેટ હોલ વગેરેની સુવિધા રહેશે. પહેલા ફેઝમાં 2 ટાવરમાં કુલ 40 ફ્લેટ અને 5 દુકાનોનું 2026ના અંતે કબજો આપવામાં આવશે. પહેલા 20 ગ્રાહકોને વિશેષ ડિસ્કાઉન્ટ આપવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે દહેજ અને આસપાસના વિસ્તારોમાં વધતી ઇન્ડસ્ટ્રીઝના લીધે રહેણાંક માટેની ખૂબ જ ડિમાન્ડ વધી રહી છે. કંપની તથા કંપનીમાં કામ કરતા કર્મચારીઓને રહેવા માટે દહેજ નજીક બહુ જ ઓછા વિકલ્પો મળતા હતા, જે હવે શ્રી રેવા રેસિડેન્સી સર્વિસ એપાર્ટમેન્ટ થકી સરળ બનશે. શ્રી રેવા રેસિડેન્સી સર્વિસ એપાર્ટમેન્ટ કંપની માટે સ્પેશિયલ રેન્ટલ યોજના પણ લાવી છે, જેમાં કંપનીમાં જરૂર પ્રમાણે બાંધકામ, ફ્લેટમાં ફર્નિચર કરાવી આપવાના પણ વિકલ્પો છે. ભરૂચ ખાતે શ્રી રેવા રેસિડેન્સી સર્વિસ એપાર્ટમેન્ટનું ભૂમિપૂજનમાં આદમભાઈ આબાદનગરવાળા, સાદિકભાઈ સરપંચ, ઇમ્તિયાઝભાઈ સરપંચ, ઇસ્માઇલભાઈ ગલેન્ડા, કમરુભાઈ વાઘરા, જેએસએસ ગ્રુપના સીએ કલ્પેશભાઈ પરમાર, સૌરભભાઈ, સુલેમાનભાઈ જોલવા, પ્રવીણભાઈ ચોકસી, રફીકભાઈ મેમણ, રજાકભાઈ મેમણ, આસપાસના ગામના સરપંચ અને તલાટીઓ, ઇન્ડસ્ટ્રીયલિસ્ટ, ઉદ્યોગપતિઓ અને મોટી સંખ્યામાં વડોદરા, ભરૂચ, ભેંસલી, ખોજબલ, જોલવા વગેરેના મહેમાનો પધાર્યા હતા. ભરૂચના પૂર્વ ધારાસભ્ય અને સંઘ પ્રદેશ દીવ દમણના પ્રભારી દુષ્યંત પટેલે ગૌ માતાનું પૂજન કર્યું હતું અને બાળકો સહિત કાર્યકરો સાથે કેક કાપીને જન્મદિવસ ઉજવ્યો હતો. પૂર્વ ધારાસભ્ય દુષ્યંત પટેલ દ્વારા ભરૂચના જેબી મોદી પાર્ક નજીક આવેલ પાંજરાપોળ ખાતે મૂંગા પશુઓને ઘાસચારો ખવડાવી ગૌ માતાનું પૂજન અર્ચન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ કાર્યકરો અને શુભચિંતકો સાથે મળીને કેક કાપી ઉજવણી કરી હતી. આ પ્રસંગે ભરૂચ પાલિકાના પૂર્વ પ્રમુખ અમિત ચાવડા, સુરભીબેન તમાકુવાળા, નરેશ સુથારવાળા, નગરપાલિકાના ચૂંટાયેલા સભ્યો સહિત મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો અને શુભચિંતકો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે પૂર્વ ધારાસભ્ય દુષ્યંત પટેલે શહેરની જનતાને અપીલ કરી હતી કે દરેક વ્યક્તિએ પોતાના ઘરે થનાર શુભ પ્રસંગોમાં પાંજરાપોળ ખાતે ગૌ માતાને પૂજન અર્ચન સાથે ખવડાવવું જોઈએ, જેથી આવનાર પેઢીમાં આપણી સંસ્કૃતિનો તેમના જીવનમાં સિંચન થાય. અને ધારાસભ્યએ પાંજરાપોળના ટ્રસ્ટી અને સંચાલકોની કામગીરીને પણ વધાવી હતી. આજે 5મી ફેબ્રુઆરી આજે મારો જન્મદિવસ છે અને વર્ષોથી જન્મદિવસ પાંજરાપોળ ખાતે આવીને મનાવો, સવારે ઉઠીને એ શરૂઆત કરી હતી. અને આ શરૂઆતના કારણે આજે પાંજરાપોળ ખાતે ઘણા બધા ભક્તો અહીંયા આવે છે અને પોતાના સારા દિવસો હોય કાં તો કંઈક ઘરમાં માઠા પ્રસંગ હોય પણ ગૌશાળાએ આવીને ગૌનું પૂજન કરીને અને ત્યાં દાન દક્ષિણા આપે છે. ઉદ્દેશ મીડિયા પર આવવાનો કે સોશિયલ મીડિયા પર આવવાનો ઉદ્દેશ નથી, પણ ઉદ્દેશ એટલો છે કે વરસગાંઠના દિવસે કે સારા દિવસો હોય તો પરિવાર અહીંયા આવે અને આવનારી પેઢીના બાળકોનું પણ સિંચન થાય, સંસ્કાર મળે અને સાથે સાથે જે પ્રકારે લોકો આવતા થયા અને પાંજરાપોળ આજે જોઈએ તો અદ્યતન પાંજરાપોળ બની ગઈ છે, જાણીને ખૂબ આનંદ થયો. બિપિનભાઈ ભટ્ટ, મહેન્દ્રભાઈ કંસારા નિસ્વાર્થ અને આખી ટીમ નિસ્વાર્થ સેવા કરે છે, એ જોઈને વિશેષ આનંદ થાય છે. તો વધુ ન કહેતા આજના દિવસે
ભારતીય જનતા પાર્ટીના મારા કાર્યકર્તાઓ, મારા મિત્રો, મારા શુભેચ્છકો અહીં ઉપસ્થિત રહ્યા છે. હૃદયથી એ બધાને શુભેચ્છાઓનો હું આભાર વ્યક્ત કરું છું. અને મીડિયા માધ્યમથી પણ કે તમારો જો સહયોગ ના હોત તો આજે જે પાંજરાપોળની આ સ્થિતિ છે એ આવી ના હોત. તો ફરીથી આજના શુભ દિને જે મને શુભેચ્છાઓ પાઠવી છે એમનો હૃદયથી આભાર વ્યક્ત કરું. ભરૂચ સ્પેશિયલ બ્લાઇન્ડ ખેલ મહાકુંભ 3.0 ક્રિકેટ ટુર્નામેન્ટનો પ્રારંભ જીએનએફસી સ્પોર્ટ્સ ગ્રાઉન્ડ ખાતે કરવામાં આવ્યો હતો. ભરૂચ જિલ્લા ખાતે રાષ્ટ્રીય અંધજન મંડળ, ભરૂચ નર્મદા જિલ્લા શાખા અને જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર રાજનસિંહ ગોહિલ જિલ્લા રમત વિકાસ અધિકારી દ્વારા આયોજિત સ્પેશિયલ બ્લાઇન્ડ ખેલ મહાકુંભ 3.0 ક્રિકેટ ટુર્નામેન્ટનો પ્રારંભ આજ રોજ જીએનએફસી સ્પોર્ટ્સ ગ્રાઉન્ડ ખાતે કરવામાં આવ્યો. ટુર્નામેન્ટમાં 3 જેટલી ટીમો ભાગ લઈ રહી છે, જેમાં NAB 11, હુમન વેલકેર, જય સિયારામ જેવી ટોપ ટીમો સામેલ છે, જેમાં કુલ 2 મેચ રમાઈ હતી. આ ટુર્નામેન્ટમાં વિજેતાઓને આગળ રાજ્ય કક્ષાએ મોકલવામાં આવનાર છે અને જિલ્લા કક્ષાએ ઇનામનું વિતરણ કરવામાં આવશે. આજે જીએનએફસીના ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે ભરૂચ જિલ્લાની 4 અલગ અલગ ટીમો વચ્ચે ક્રિકેટ રમાડવામાં આવે છે. આ ટીમમાં 3 કેટેગરીમાં પ્લેયરો હોય છે. B1 એટલે કે ટોટલી બ્લાઇન્ડ, જે દરેક ટીમમાં 4 હોય છે અને તેઓએ આંખે પટ્ટી બાંધીને બોલિંગ અને બેટિંગ કરવાની હોય છે. B2 જે 3 હોય છે, જેઓને 2 મીટર જેટલું દેખાતું હોય છે, અને B3 જેને આશરે 6 મીટર જેટલું દેખાતું હોય છે. આમ મળીને કુલ 11 ખેલાડીઓ થાય છે. આમાં દરેક ટીમમાં 11 ખેલાડીઓ હોય છે. આજે જે મેચ રમાય છે એ 8 ઓવરની મેચ રાખવામાં આવેલ છે, જેમાં 5 ઓવર B2 અને B3 એ નાખવાની હોય છે, જ્યારે 3 ઓવર કમ્પલસરી B1 એટલે કે પટ્ટી પહેરેલા પ્લેયરે નાખવાની હોય છે. ભરૂચ તાલુકાના નબીપુર નજીક નેશનલ હાઈવે 48 પર ગંભીર અકસ્માત સર્જાયો હતો. રેતી ભરેલા ડમ્પરના ચાલકે આગળ ચાલી રહેલ ડમ્પરને પાછળથી ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં પાછળના ડમ્પરનો ચાલક કેબિનમાં ફસાઈ ગયો હતો. અકસ્માતને પગલે હાઈવે પર ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી. ઘટનાની જાણ થતાં 108 એમ્બ્યુલન્સ ઇમરજન્સી સેવાની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને ફસાયેલા ચાલકને બચાવવાની કામગીરી શરૂ કરી હતી. સાથે સ્થાનિક પોલીસ પણ તુરંત જ ઘટના સ્થળે પહોંચી ટ્રાફિક વ્યવસ્થા સંભાળી હતી. રેસ્ક્યુ ટીમે ફસાયેલા ચાલકને સલામત રીતે બહાર કાઢવા માટે તાત્કાલિક કામગીરી હાથ ધરી હતી. પોલીસે અકસ્માત અંગે વધુ તપાસ હાથ ધરી છે. અંકલેશ્વર તાલુકાના નવા બોરભાઠા અને જૂના બોરભાઠા ગામ સહિત ખોડિયાર ધામ ખાતે ખોડિયાર જયંતીની દબદબાભેર ઉજવણી કરાઈ હતી. મંદિર ખાતે સવારથી જ ભક્તોની ભીડ જામી હતી. મંદિર ખાતે નવચંડી યજ્ઞ, મહાઆરતી અને ભંડારા સહિત ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. અંકલેશ્વર તાલુકાના નવા બોરભાઠા, જૂના બોરભાઠા અને સુરવાડી ગામ ખાતે આવેલ ખોડિયાર માતાજીના મંદિર ખાતે ખોડિયાર જયંતીની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. ફૂલો દ્વારા મંદિરની સજાવટ કરવામાં આવી હતી. સવારથી જ મંદિરે પૂજન અર્ચન તથા નવચંડી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે માતાજીના દર્શન કરવા સવારથી જ માઈ ભક્તો ઉત્સાહથી ઉમટી પડ્યા હતા અને સમગ્ર ગામમાં વાતાવરણ ભક્તિમય બની ગયું હતું. સાંજે મહાઆરતી સાથે મહાપ્રસાદી રૂપે ભંડારાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં ભક્તોએ ભાગ લઈ ધન્યતા અનુભવી હતી. સર્વે ભાવિક ભક્તોને જણાવતા આનંદ થાય છે કે દર વર્ષની જેમ આ વર્ષે પણ આપણા નવા બેટ ખોડિયાર માતાજીના મંદિરે માતાજીની જન્મ જયંતિ ખોડિયાર જયંતિ છે. એ નિમિત્તે દર વર્ષે અહીંયા મહાપ્રસાદી તથા નવચંડી યજ્ઞનું આયોજન કરવામાં આવે છે અને દરેક ભાવિક ભક્તો માતાજીના આશીર્વાદ લઈ ખૂબ આનંદની અનુભૂતિ કરે છે. તો સર્વે ભાવિક ભક્તો ના સાથ અને સહકારથી દર વર્ષે અહીંયા માતાજીની ખોડિયાર જયંતિ ધામધૂમથી મનાવવામાં આવે છે અને દરેક ભક્તો એની અંદર ખૂબ જ સાથ સહકાર દાન બધું આપીને ખૂબ સાથ સહકાર આપે છે. એ બદલ સર્વે ભાવિક ભક્તોનો પણ ખૂબ ખૂબ આભાર. અને આ વર્ષે પણ ધામધૂમથી અત્યારે 9 વાગે નવચંડીનો યજ્ઞ આરંભ થશે, 4:30 વાગે પૂર્ણાહુતિ થશે અને 6 વાગે માતાજીની મહાપ્રસાદી અહીંયા ચાલુ કરવામાં આવશે. સર્વે ભાવિક ભક્તોને ખોડિયાર જયંતિના જય માતાજી. બોલો ખોડિયાર માત કી જય. અંકલેશ્વરમાં મોઢેશ્વરી માતાજીના ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો છે. આગામી 7મી ફેબ્રુઆરીથી 10મી ફેબ્રુઆરી દરમિયાન વિવિધ ધાર્મિક પ્રસંગોનું આયોજન કરાયું છે. અંકલેશ્વરમાં મોટી સંખ્યામાં વસવાટ કરતા મૂળ ઘાંચી સમાજની કુળદેવી માં મોઢેશ્વરીજીનું ભાવ મંદિર હાંસોટ રોડ ખાતે વ્રજભૂમિ નજીક ભવ્ય મંદિરનું નિર્માણ મૂળ ઘાંચી સમસ્ત
પંચવાડી અને કાકા બળિયા મંદિર ટ્રસ્ટ અંકલેશ્વરના ઉપક્રમે કરવામાં આવ્યું છે, જે મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ આગામી 7મી ફેબ્રુઆરી 2025 મહાસુદ દસમના રોજથી મહાસુદ તેરસ 10 ફેબ્રુઆરી 2025 દરમિયાન યોજાનાર છે, જે અંગે ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. પ્રથમ દિવસે 7 ફેબ્રુઆરીના રોજ બપોરે 2 કલાકે માતાજી અને અન્ય દેવી દેવતાઓની મૂર્તિની ભવ્ય કળશ શોભાયાત્રા દિનેશચંદ્ર મોદી રામવાટિકાના નિવાસ સ્થાનેથી પ્રસ્થાન કરી નવનિર્મિત મંદિર પરિષદમાં પહોંચશે અને દેહ શુદ્ધિ પ્રાયશ્ચિત વિધિ. બીજા દિવસે સવારે 9 કલાકે પંચાંગ કર્મ, અગ્નિસ્થાપન, કુટીર કર્મ, ગ્રહ હોમ, શાંતિ પૌષ્ટિક હોમ, સાયમ પૂજા વિધિ યોજાશે. ત્રીજા દિવસે 9 કલાકે પ્રાંત પૂજા તથા મંદિરના પરિસરમાં મૂર્તિ શોભાયાત્રા, હોલ વાસ્તુ, પ્રધાન હોમ, પ્રસાદ વાસ્તુ અને અંતિમ દિવસે કળશ સ્થાપન, ધ્વજારોહણ, મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા, હવન, શ્રીફળ હોમાશે. મોઢેશ્વરી માતાની મહાત્મય કથા સંત કથાકાર પૂજ્ય શ્રી વિશુદ્ધ મહારાજ કરશે. તેમના લઘુબંધુ એવા શ્રી આનંદ મહારાજ અને સરસ્વતી મહારાજ દ્વારા આ ઉપરાંત રોજ 4 થી 4:30 દરમિયાન સંગીતમય ભજન કીર્તન સહિત વિવિધ કાર્યક્રમો યોજાશે, જ્યારે અંતિમ દિવસે મહાપ્રસાદીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રસંગે યોજાનાર ધાર્મિક પ્રસંગે સમાજ તેમજ ધર્મપ્રેમી જનતાને આયોજકો દ્વારા જાહેર આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. હિન્દુ મોડ ગાંચી સમાજની લાંબા ટાઈમની ઈચ્છા હતી કે ભાઈ આપણી કુળદેવી શ્રી મોઢેશ્વરી માતાનું મંદિર અંકલેશ્વર ખાતે બને, અને હવે તે ઈચ્છા પૂરી થવા જઈ રહેલી છે. મોદી સમાજના દાતાઓના સહકારથી આ ભવ્ય મંદિર અમે બનાવ્યું છે અને હવે એની પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહેલી છે. 7, 8, 9, 10 4 દિવસનો આખો ભવ્ય પ્રોગ્રામ છે અને એમાં 7મી તારીખે શ્રી દિનેશભાઈ ઝવેરભાઈ રામવાટિકામાં રહે છે, એમના ઘરેથી શોભાયાત્રા નીકળશે અને તે મંદિર પર પૂર્ણ થશે. ત્યારબાદ 8મી તારીખથી સવારથી યજ્ઞ તથા બીજા જે પૂજાપાઠ છે તે બધી વિધિ ચાલુ થશે અને 8, 9, 10 10મીના સાંજે 4 વાગ્યા સુધી ચાલશે. ત્યાર પછી મંદિરમાં બધી મૂર્તિઓનું પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવશે. અમે આ તબક્કે અંકલેશ્વર મોડ ગાંચી સમાજના જે દાતાઓએ અમને દિલથી ડોનેશન આપ્યું છે એ બધાનો અમે આભાર માનીએ છીએ અને ભવિષ્યમાં પણ જ્યારે જરૂર પડે ત્યારે આવો સહકાર આપશો એવી અમે આશા રાખીએ છીએ. તે ઉપરાંત આ પ્રાણ પ્રતિષ્ઠામાં સમાજના બધા વર્ગોને અમે આમંત્રણ આપ્યું છે અને તેઓ એમાં ભાગ લે એવી અમે આશા રાખીએ છીએ. આમોદ તાલુકાના કેસલુ ગામે ગતરોજ રાત્રિના સમયે સસરાએ જમાઈને માથામાં કુહાડી મારી જીવલેણ ઘા કરી દેતા જમાઈની ખોપડી ફાટી ગઈ હતી. આમોદ પોલીસ મથકે જમાઈએ સસરા વિરુદ્ધ ફરિયાદ આપતા આમોદ પોલીસ ઇન્સ્પેક્ટર રાજુ કરમટિયાએ સસરાની અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. આમોદ પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર આમોદ તાલુકામાં કેસલુ ગામે રહેતા ચતુર મૂર્તિભાઈ રાઠોડને ત્યાં તેમના જમાઈ ગણપત રમણ રાઠોડ રહેવાસી સરદારપુરા, તાલુકો જંબુસર, જિલ્લો ભરૂચ તેમના ગામમાં મજૂરી નહીં મળતા સસરા સાથે કેસલુ ગામે 1 મહિનાથી રહેતા હતા અને પતિ પત્ની મજૂરીએ જતા હતા. ત્યારે ગત રોજ સાંજના 7:01 વાગે સસરા અને જમાઈ વચ્ચે સામાન્ય બોલાચાલી થઈ હતી. સસરાએ જણાવ્યું હતું કે તમે બંને પતિ પત્ની બેઠા બેઠા રોટલા ખાઓ છો તો કમાણી કરો, બેઠા બેઠા ઘર ના ચાલે. જેથી જમાઈએ સસરાને જણાવેલ કે અમુક કામ મળે ત્યારે મજૂરી કામે જઈએ છીએ. જેથી સસરા સાથે સામાન્ય બોલાચાલી થતાં સસરા ચતુરભાઈ મોતીભાઈ રાઠોડે એકદમ ઉશ્કેરાઈ, તું જમાઈ નથી જમ છે, તમને જીવતો રહેવા દેવો નથી એમ કહી લાકડા કાપવાની કુહાડી જમાઈ ગણપત રાઠોડના માથામાં મારી ખોપડી ફાડી નાખી હતી. જેથી જમાઈને 108 મારફતે ભરૂચ સિવિલમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાં તેઓની સારવાર ચાલુ છે. જમાઈને માથાના ભાગે 14 ટાંકા આવ્યા હતા. આમોદ પોલીસ ઇન્સ્પેક્ટર રાજુ કરમટિયાએ સસરા ચતુર્મૂર્તિ રાઠોડની અટક કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. કેસલુ ગામમાં આ ગામના જે ફરિયાદી છે એ એમની પત્ની સાથે એમના જે મૂળ જંબુસરના હોય અને ત્યાં એમને મજૂરી કામ મળતું ન હોય તેથી એમના સસરાના ગામ કેસલુ ગામે ત્યાં રહેવા માટે 1 મહિનાથી ગયેલા હતા. ત્યાં તેઓ 3/2/2025ના રોજ મજૂરી કામ કરીને ઘરે આવેલા હતા. તે વખતે એમના જે સસરા છે આ ગામના તોમતદાર એમને જણાવેલ કે તમે મજૂરી કામે જતા નથી ને ઘરે બેઠા બેઠા ખાઓ છો એમ કહી અને તેમને માથાના ભાગે કુવાડીથી ઘા મારેલો હતો, જેના કામથી એને ગંભીર ઈજા થયેલી હતી. જેથી તેઓએ ખૂનની કોશિશનો ફરિયાદ આપેલી હતી અને મુજબ આમોદ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરી અને આગળની તપાસ હાથ ધરવામાં આવેલી હતી. આ ગુનામાં જે સંડોવાયેલ તોમતદાર છે ચતુરભાઈ મોતીભાઈ રાઠોડ, જેઓને આમોદ પોલીસે ગઈકાલે આ ગુનાના કામે અટક કરેલ છે અને આ ગુનાની તપાસ આમોદ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી આરબી કરમટિયાનાઓ ચલાવી રહેલ છે. કંસાઈ નેરોલિક પેન્ટ્સ CSR ફંડમાંથી સોનાલી ફાઉન્ડેશન ભરૂચના સહયોગથી ભરૂચ જિલ્લાના 50 બહેનોને હેન્ડમેડ જ્વેલરી તથા હેન્ડીક્રાફ્ટ આઇટમ બનાવવા માટેની તાલીમ 45 દિવસ સુધી આપવામાં આવી હતી.
આ 45 દિવસીય તાલીમ લઈને બહેનોને પોતાના ગ્રુપ બનાવીને ઓનલાઈન જ્વેલરી વેચવાનું કાર્ય શરૂ કર્યું છે. આ તાલીમમાં ડ્રોપઆઉટ બહેનો, વિધવા બહેનો તેમજ જરૂરિયાતમંદ બહેનોનો સમાવેશ કરવામાં આવ્યો હતો. મહિલા અને બાળ વિકાસ કચેરીના સહયોગથી આ તાલીમ લેનાર બહેનોની પસંદગી કરવામાં આવી હતી. ત્યારબાદ આજરોજ તાલીમ લીધેલ બહેનોને કીટ તેમજ સર્ટિફિકેટ આપવામાં આવ્યા હતા. આ પ્રસંગે ભરૂચના ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી ઉપસ્થિત રહ્યા હતા. અંતમાં મુખ્ય સમાચારો પર ફરી એક નજર. પાવન સલીલામાં નર્મદા જયંતિ મહોત્સવ નિમિત્તે ગાયત્રી મંદિર ખાતે ભક્તિભાવ રીતે અલૌકિક વાતાવરણમાં દબદબાભેર ઉજવણી કરવામાં આવી. આતિશબાજી વચ્ચે નર્મદા મૈયામાં 1.25 લાખ દીવડાઓ પ્રગટાવી ભવ્ય અન્નકૂટ, મહાપ્રસાદી અને મહાઆરતી સહિતના આયોજનો કરાયા. ભરૂચમાં વેજલપુર પોલીસ ચોકી નજીક કચરાના ઢગલાના કારણે સ્થાનિકોને ભારે હાલાકી. સ્થાનિકો દ્વારા પાલિકા દ્વારા યોગ્ય સાફ સફાઈ કરાવાય તેવી લોક માંગ ઉઠી. અંકલેશ્વર ડીજી સેટના મુદ્દે આરટીઆઈ એક્ટિવિસ્ટ દ્વારા કરેલા આક્ષેપોનું ખંડન કરતી નગરપાલિકા. ડીજી સેટ ઉપરાંત તેને લગતી અન્ય 11 એસેસરીઝ, ફાઉન્ડેશન સ્ટ્રક્ચર સહિત સામગ્રી સાથે જેમ પોર્ટલ માધ્યમથી કાર્યવાહી કરાઈ. તમામ કાર્યવાહી અને ચૂકવણું સરકારની જેમ પોર્ટલ આધારિત. ભરૂચ જિલ્લાના અંકલેશ્વર ખાતે તપોવન રામકુંડ તીર્થના મહામંડલેશ્વર મહંત ગંગાદાસ બાપુની મહાકુંભમાં રોટલા અને ઓટલાની સેવા. આજના સિટી ન્યૂઝ અહીં સમાપ્ત થયા. નવીન સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.